રાજ્યમાં કાળઝાળ ગરમીમાં શેકાવા હવે તૈયાર થઈ જજો, કારણ કે આગામી 2 દિવસ કચ્છ અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની શક્યતા છે. 2 દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 12 માર્ચ સુધી કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આકરી ગરમી પડશે. તો રાજકોટ શહેરમાં તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. બપોરના સમયે લોકો ટોપી, ચશ્મા પહેરીને રસ્તા પર નીકળતા કેમેરામાં કેદ થયા છે. તો ગરમીથી બચતા લોકો ઠંડા પીણાનો પણ સહારો લેતા કેમેરામાં કેદ થયા છે. મહેસાણામાં ગરમીથી બચવા લોકો વોટર પાર્કના સહારે છે. વોટર પાર્કમાં નાહવાની મજા માણી અને લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે. હજુ ગરમીનો પ્રારંભિક તબક્કો, પરંતુ પ્રારંભિક તબક્કો પરસેવે રેબઝેબ કરનારો છે. ગરમીનો પારો ધીમે ધીમે હવે આસમાને પહોંચી રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆતથી જ લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસમાં જે હીટ વેવની જે આગાહી છે, જોકે આજે સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ શહેરનું જે તાપમાન છે તે 38 ડિગ્રીને પણ પાર થઈ શકે છે તેવું અનુમાન પણ અહીંયા લગાવવામાં આવ્યું છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આપની સાથે કેટલાક યંગસ્टर्स છે, તેમની સાથે વાત કરીશું. गर्मी से बचने के लिए आप क्या करते हैं? थोड़ा हाइड्रेट, मतलब खुद को हाइड्रेट रखने की कोशिश करते हैं. दिन में 3 से 4 लीटर तो पानी पीना ही पड़ता है, जिसकी वजह से ये हीट स्ट्रोक कम लगे हमें. और धूप में जाते तो आई गेस शेडेड, थोड़ा ट्राई करते कि शेडेड एरिया में ही रहे, बस इतना. तो खास करके हीट स्ट्रोक लग जाते हैं, तो उससे बचने के लिए आप क्या करते हैं? एक्चुअली वेयर समथिंग फुल स्लीव्स क्लोथ्स, क्योंकि उससे आपकी बॉडी भी इतना ज़्यादा हीट एक्सपोज नहीं होती है. अवॉइड ब्लैक क्लोथ्स, मतलब ज़्यादा ब्लैक क्लोथ्स ना पहने, बिकॉज इट एब्जॉर्ब्स द हीट. इसीलिए हाँ, ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. તમે શું કરતા હો છો ગરમીથી બચવા માટે? અને આ વખત તો ગરમી બહુ જલ્દીથી શરૂ થઈ ગઈ છે. નોર્મલી આપણે જોતા હોઈએ છીએ તો માર્ચ એન્ડિંગથી, હોળી પછી ગરમી શરૂ થાય છે. હોળી પહેલાં જ અત્યારે આબમાંથી જાણે અગન જ્વાળાઓ વરસતી હોય એવું થઈ રહ્યું છે. હા, તો અમદાવાદ છે એટલે ગરમી તો હશે જ. તો ગરમીને મટાડવા માટે આપણે લીંબુ પાણી ઇઝ ધી બેસ્ટ ઓપ્શન. તો લીંબુ પાણી કે શિકંજી એ આપણે વધારે એનો કન્ઝપ્શન કરીએ છીએ. પાણી વધારે પીવાનું, એવી વસ્તુ કે જે આપણે નેચરલ ફ્રૂટ જ્યુસ, લાઈક એ બધા બેટર ઓપ્શન છે કે જેનાથી આપણે હાઇડ્રેટેડ રહી શકીએ અને આપણી હેલ્થ બરાબર રહે. આપ શું કરી રહ્યા છો ગરમીથી બચવા? બસ હાઇડ્રેટેડ રહું છું, ફૂલ સ્લીવ્સ પહેરીને રહું છું, કોટન ક્લોથ્સ પ્રિફર કરું છું, કારણ કે કમ્ફી ક્લોથ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બસ ટ્રાય કરું છું કે જેટલું બને સનસ્ક્રીન યુઝ કરું, વધારે બારે મતલબ બહુ હીટ હોય ત્યાં ના જવું, એવી રીતે ટ્રાય કરું છું. વધારે ને વધારે પાણી પીવું. તો ખાસ કરીને તમામ યંગસ્ટર્સ છે ગરમીથી બચવા માટે કોલ્ડ કોફીનો અત્યારે સહારો લઈ રહ્યા છે. જો કે આપમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે. ખાસ કરીને હવામાન વિભાગે જે રીતે આગાહી આપી છે કે આગામી 2 દિવસ કચ્છ અને રાજકોટમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. સાથે જ જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ ગરમ અને ભેજયુક્ત જે પવન રહેશે તેની પણ આગાહી આપવામાં આવી છે. જો કે 12 માર્ચ સુધી આ હીટ વેવની આગાહી છે તે આપવામાં આવી છે અને તેને લઈને અને લોકો છે તે અત્યારે ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો અત્યારે ઠંડા પીણા હોય કે પછી કોલ્ડ કોફી હોય કે આઈસ્ક્રીમ હોય તેનો સહારો લઈ રહ્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.